નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દર્શક મિત્રો, બોટાદ ડીએચઓને આપણે અગાઉ પણ ઘણી વખત સમાચાર મૂક્યા છે કે ભાઈ તમે ઈમાનદાર અને સત્યવાદીના ગાડામાંથી પડી ગયેલા છો. એ જાણી ખૂબ આનંદ થયો, પરંતુ હજી સુધી એક પણ ગેસ્ટ હાઉસનો કેસ એમને પકડીને લાવ્યા નથી. કારણ કે તમામ ગેસ્ટ હાઉસમાં અનૈતિકના મોટા મોટા ધામ ચાલુ થઈ ગયા છે અને અનીતિના ધામ જે ચાલુ છે એમાં લોકોમાંથી થતી ચર્ચા મુજબ જે હરિચંદ્રના ગાડામાંથી પડી ગયેલા ડીએચઓ જે છે મકવાણા સાહેબ, એમને પુષ્કળ રૂપિયા મળે છે, પુષ્કળ હપ્તા મળે છે, એવા પણ સમાચાર છે. અને બીજી કે રેસ્ટોરન્ટ જે છે એમાં જે મીઠાઈ છે એ લહની વપરાય છે, એમાં પણ પુષ્કળ પ્રમાણમાં હપ્તા મળે છે એવું લોકોમાંથી ચર્ચાઈ રહ્યું છે. કારણ કે બોટાદમાં આશરે 150 મણ જેવી લહ બોટાદમાં ડેલી આવે છે. તો આ લહનું થાય છે શું? આ લહની વપરાશ કઈ જગ્યાએ થાય છે? મીઠાઈમાં જ થતી હોય. બીજું કે જે રેશનિંગના ઘઉં કટ્ટાદીઠ જે ડીએચઓ સાહેબ 7 રૂપિયા જે લે છે, એવું પણ રેશનિંગના દુકાનવાળા પાસેથી સાંભળવા મળ્યું છે. તો એમાં પણ હજી એનું એ ચાલુ જ છે. ડીએચઓ સાહેબે કાંઈ બંધ કર્યું નથી. તો ખરેખર કલેક્ટર અને સરકાર આવા માણસને ખરેખર અહીંયા રહેવા ન દેવાય. અને નાના માણસને આ માણસ હેરાન કરે છે. રિક્ષામાં 2 કોથળી લઈને જતો હોય એવા માણસને પકડી અને કેસ કરે છે. તો આમાં કાંઈ બહાદુરી જેવું કાંઈ મને લાગતું નથી. જે મોટા મોટા એને કહેવાય કે મગરમચ્છો છે, એ મગરમચ્છોને કાંઈ નહીં કહેવાનું, એની પાસેથી લઈ લેવાનું. અને જે નાના નાના છે એને બધું દેખાડવાનું કે મેં આ પકડ્યું, મેં રિક્ષા પકડી, આટલી રિક્ષા પકડી, આ પકડી. તો રિક્ષાવાળા તો બિચારા શું કરતા હોય? જે લોકો અનાજ નથી ખાતા એ વેચતા હશે અને એ રિક્ષાવાળા એ લેતા હશે. તો ખરેખર જે 7 રૂપિયા બોરીના છે એ ડાયરેક્ટ જે વેચે છે એવા રેસ્ટિંગની દુકાનમાંથી ગાડીઓ જે ભરાય ત્યારે ડીએચઓ સાહેબને એ નથી દેખાતું કે ડાયરેક્ટ ગાડીઓ અહીંથી વહી જાય છે રેસ્ટિંગની દુકાનમાંથી? એ નથી દેખાતું. બીજા નંબરમાં કે ગોડાઉનમાંથી કટિંગ થઈ અને વેચાય છે, એ ડીએચઓ સાહેબને નથી દેખાતું. તો ડીએચઓ સાહેબને દેખાય છે શું? ફક્ત લારી જ તે, રિક્ષા જ તે, કે રિક્ષામાં 2 કોથળી જતી હોય, 5 કોથળી જતી હોય, એ રિક્ષા પકડી લીધી અને રિક્ષા રિટર્ન કરી દીધી. આવા નાના નાના ન પકડવાનો હોય. મોટા મોટા મગરમચ્છોના તમે હપ્તા લઈ લો છો અને નાના જે બિચારા રિક્ષાવાળા હોય એ તો તમને કાંઈ દેવાના નથી. તો કલેક્ટર સાહેબ અને સરકાર આવા માણસને ખરેખર આ નોકરીને લાયક જ નથી. આના નોકરીમાંથી ખરેખર તમે તપાસ કરો, તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી એની ઉપર કરો. કારણ કે ડેન્જરમાં ડેન્જર કહેવાય. અનૈતિનો ધામ જે ગેસ્ટ હાઉસમાં હાલી રહ્યા છે એમાં કોઈ જાતની કશી કાર્યવાહી હજી સુધી ડીએચઓ સાહેબે કરી નથી. પછી રેસ્ટોરન્ટમાં કોઈ પણ જાતની કોઈ કાર્યવાહી હજી સુધી ડીએચઓ સાહેબે કરી નથી. તો આ મોટા મોટા મગરમચ્છો છે એમાં કોઈ કાર્યવાહી નહીં કરવાની. અને નાના પકડી 2 કોથળી ઘઉં પકડ્યા, 2 કોથળી ચોખા પકડ્યા અને મોટો સિંહ માર્યો એવું દેખાડવાનું. અને એ એટલા માટે પકડે છે કે કટ્ટા 7 રૂપિયા લે છે રેશનિંગ દુકાનવાળા પાસેથી. એટલે લોકો રેશનિંગની દુકાનવાળા પાસે ડાયરેક્ટ કટિંગ કરાવી નાખે અને રેશનિંગ દુકાનથી માલ ન લે જાય, ડાયરેક્ટ કટિંગ કરાવી નાખે. એટલે ડાયરેક્ટ રિક્ષાવાળા બંધ થઈ જાય. એટલા માટે 7 રૂપિયા જે કટ્ટા છે એ એમના ચાલુ રહે અને રિક્ષાવાળા બંધ થઈ જાય. આ સિસ્ટમ લોકોમાંથી જાણવા મળી શકે. આવું કરી રહ્યા છે ડીએચઓ સાહેબ. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.